સાબરકાંઠાના ઈડરની અંદર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં કાર પાર્ક કરેલી હાલતમાં હતી અને તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। મકાન આગળ પાર્ક કરેલી હતી આ કાર, જેમાં આગ લાગી હતી। ગરમીની કાળઝાળ શરૂઆત થતાં જ લોકોમાં પણ હવે ચિંતા વધી ચૂકી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે। ત્યારે કારના એન્જિન સાઇડથી ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી અને ઈડર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ પણ મેળવવામાં આવ્યો છે। તો સાબરકાંઠાથી આ ઘટના પ્રકાશમાં આવી, જેની અંદર ઈડરમાં પાર્ક કરેલી એક કાર છે તેમાં આગ લાગી હતી। મળતી માહિતી મુજબ આ કાર મકાનના આગળના ભાગમાં પાર્ક કરેલી હતી અને ત્યાં અચાનક જ આ કારની અંદર આગ ભભૂકી ઉઠી હતી। જો કે ગરમીની કાળઝાળ શરૂઆત થતાની સાથે જ હવે લોકોમાં પણ પરેશાની જોવા મળી રહી છે। લોકો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે પણ સેવવામાં આવી રહ્યું છે। જો કે કારના એન્જિન સાઇડથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી હતી।